ધ્યાન અપધ્યાન. ભગવાને કહ્યું છે કે જીવ માત્ર ધ્યાનમાં જ રહ્યા કરે છે. રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધ્યાન અપધ્યાન. જે ચાર ધ્યાનમાં ન ખપે તે અપધ્યાન. પહેલાં લોકોને અપધ્યાન હતા, પણ હવે તો પટાવાળાને પણ અપધ્યાન રહે છે. આ લોકોને આજે નહીં તો મારા ગયા પછી મારા વાક્યો થથરાવશે. દુર્ધ્યાન કરતાંય અપધ્યાન ઉતરતું. અપધ્યાન આ કાળમાં જ ઉત્પન્ન થયું છે. જે ધ્યાન રૌદ્ર, આર્ત અને ધર્મ ધ્યાનમાં સમાવેશ ના પામે તે અપધ્યાન. શુક્લ ધ્યાન તો આ કાળમાં છે જ નહીં એમ શાસ્ત્ર કહે છે. આ ચારેય ધ્યાનમાં જે ના સમાય તે અપધ્યાન. છૂટવા માટેના ધ્યાનને પદ્ધતિસર ના કર્યું તે અપધ્યાનમાં ગયું. સામયિક કરે ને ધ્યાનમાં હોય કે મેં કર્યું, ને પાછો કહે પણ ખરો કે મેં કર્યું, ને વળી પાછો શીશી જુએ, તે ધ્યાનમાં શી રીતે કહેવાય? રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન કોને કહેવાય? આ વેપારીઓ 1 મીટરના 20 રૂપિયા કહે છે. પૂછીએ પેલું કયું કાપડ? ત્યારે જવાબ આપે કે ટેરિલિન. ઘરાકને તેનો ભાવ 20 રૂપિયા મીટર કહે છે અને પછી કાપડ માપતા શું કરે છે? આમ આમ કંઈક ખેંચે છે ને. શાની કસરત કરે છે? આ રૌદ્ર ધ્યાન છે. ઘરાકને માપમાં કંઈક પણ ઓછું આપીને, સામાને છેતરીને તેના ભાગનું પડાવી લેવું તે રૌદ્ર ધ્યાન છે. જરૂરિયાત કરતાં વધારે અથવા તો માપતોલમાં ફેરફાર કરી પડાવી લે તે બધું જ રૌદ્ર ધ્યાન છે. આ ભેળસેળ કરે છે તે રૌદ્ર ધ્યાન જ છે. પોતાના સુખને માટે બીજાનું કિંચિત માત્ર સુખ ખૂંચવી લેવાનો, લઈ લેવાનો વિચાર કરે તે રૌદ્ર ધ્યાન. કાયદો શું કહે છે? તારે તારા ધંધામાં પહેલેથી જ 15% કે 20% ચડાવીને ધંધો કરવો. તે ઉપરાંતે તું કપડું ખેંચે તે ગુનો છે. ભયંકર ગુનો છે. સાચા જૈનને તો રૌદ્ર ધ્યાન હોય જ નહીં. જેમ એક્સિડન્ટ કોક વખત જ હોય તેમ કોક વખત જ રૌદ્ર ધ્યાન હોય. આ ક્રોધ કરે, ગાળો ભાંડે, ક્લેશ કરે એ બધું જ રૌદ્ર ધ્યાન. કેવળી ભગવંતોએ રૌદ્ર ધ્યાન બહુ જ કરકસરથી વાપરવાનું કહ્યું છે જૈનોને. ત્યારે આજે તો તે જ મુખ્ય વપરાય છે. આચાર્યો, ગુરુઓ પોતા કરતાં ઓછી અક્કલવાળા શિષ્યો ઉપર ચીડાયા કરે તે રૌદ્ર ધ્યાન છે. મનમાં જ ચીડાય તે રૌદ્ર ધ્યાન છે. ત્યારે આજે તો મોઢે અપશબ્દ આપી દે છે વાત વાતમાં. રૌદ્ર ધ્યાનનું ફળ શું? નર્ક ગતિ. આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે પોતાના આત્માને પીડાકારી ધ્યાન. બહારના કોઈ જીવ માત્રને અસર ના કરે, પણ પોતપોતાનો જ અગ્રશોચ કર્યા કરે, ચિંતા કર્યા કરે તે આર્ત ધ્યાન. તે તો સારું કહેવાય. સામાને જરાય અસર ના કરે. ક્રોધ, માન, માયા, લોભ આર્ત ધ્યાનમાં ન હોય. પણ આ કાળમાં આર્ત ધ્યાન ના હોય. આ કાળમાં મુખ્યત્વે રૌદ્ર ધ્યાન જ હોય. સતયુગમાં 5% હોય. 10 વર્ષની છોડીને પરણાવવાની ચિંતા કરે એ આર્ત ધ્યાન. ન ગમતા મહેમાન આવે ને કહે કે આ જાય તો સારું એ આર્ત ધ્યાન. ગમતો માણસ એટલે કે અર્થ સંબંધ કે વિષય સંબંધી હોય અને એ આવે તો એ ના જાય એમ ઈચ્છે તો એ પણ આર્ત ધ્યાન. શિષ્ય સારો ન મળ્યો હોય તો તેના પર મહી અકળાયા કરે તે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન ફળ. તિર્યંચ ગતિ. ધર્મ ધ્યાન. આખો દાડો ચિંતા ના થાય અને આંતરક્લેશ સમાઈ ગયેલો રહે તે ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન એટલે રૌદ્ર ધ્યાન કે આર્ત ધ્યાનમાં ક્યારે પણ ના હોય ને નિરંતર શુભમાં રહે. નીડર, ધીરજવાળા, ચિંતા રહિત અને ક્યારેય અભિપ્રાય ના બદલે. સ્વરૂપમાં બેભાન ભલે હો તેનો ભગવાનને વાંધો નથી, પણ ક્લેશ રહિત હંમેશા રહો, અંતરથી
અને બાહ્યથી. આ કાળમાં ધર્મ ધ્યાનમાં બહુ ઓછા હોય, સેંકડે 2-5 મળે. કારણ આજના વિકરાળ કળયુગમાં તો ચિંતા ઉપાધિ એકલા સંસારી વર્ગને થાય એમ નથી, પણ સાધુ સાધ્વી, આચાર્યો, બાવાઓ અને બધાયને પણ ચિંતા તો રહ્યા જ કરે છે. અરે કશું ના મળે તો છેવટે શિષ્ય ઉપરે અકળાયા કરે. ધર્મ ધ્યાનનું ફળ. એકલું ધર્મ ધ્યાન જ હોય તો તેનું ફળ દેવગતિ, અને ધર્મ ધ્યાનની સાથે આર્ત ધ્યાન હોય તો તેનું ફળ મનુષ્ય ગતિ. શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનના 4 પાયા. આત્માનું અસ્પષ્ટ વેદન તે પહેલો પાયો, પહેલું ચરણ. બીજા પાયામાં આત્માનું સ્પષ્ટ વેદન રહે. અમારું પદ તે બીજા પાયાનું શુક્લ ધ્યાન. કેવળી ભગવાનનું પદ તે ત્રીજા પાયાનું શુક્લ ધ્યાન. ચોથા પાયે મોક્ષ. સ્પષ્ટ વેદન એટલે પરમાત્મા સંપૂર્ણ જાણી લીધો, પણ બધાએ જ્ઞેયો ના ઝળકે, અને સંપૂર્ણ કેવળ જ્ઞાનમાં સર્વ જ્ઞેયો ઝળકે. અસ્પષ્ટ વેદન એટલે આ રૂમમાં અંધારામાં બરફ પડ્યો હોય ને એને અડીને પવન આવતો હોય તો પવન ઠંડો લાગે તે તેને સમજાય કે અહીં બરફ છે, અને આત્માનું સ્પષ્ટ વેદન એટલે બરફને અડીને બેઠા હોય તેવો અનુભવ થાય. અમે તમારી, અમારી અને કેવળી ભગવાનની વચ્ચે બહુ ફેર નથી રાખ્યો. કાળને લઈને અમને કેવળ જ્ઞાન અટક્યું છે તે 4 ડિગ્રી ના પચ્યું. 356 એ અટક્યું છે, પણ અમે તમને આપીએ છીએ સંપૂર્ણ કેવળ જ્ઞાન. શુક્લ ધ્યાનનું ફળ મોક્ષ. અમે ખટપટિયા વીતરાગ કહેવાઈએ, સંપૂર્ણ વીતરાગ નહીં. અમે એક જ બાજુએ વીતરાગ નથી, બીજી બધી બાજુએ સંપૂર્ણ વીતરાગ છીએ. અમે ખટપટિયા તે ફલાણાને કહીએ, આવો તમને મોક્ષ આપીએ. મોક્ષ આપવા માટે બધી જ ખટપટ કરી છૂટીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.